आ ना है तो आ राह में कुछ फेर नहीं है, भगवान के घर देर है अंधेर। થોડીક ચોકલેટો ખાઈ લેવાય, મજા આવે મફતમાં, પણ એકાદી દિવસ પછી પુરાઈને પુરાઈ જાય. અને એટલા માટે પાપ કી કમાઈ કભી ફલ નહીં શકતી. જેને સુખી થવું હોય એને પાપ ન કરવું. આપણા પીપા ભગત કહીને ગયા, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. પાપ ન કરવું. કર્યા પાપ બહુ, હિસાબ બધા બાકી છે, હજુ ચેતાય તો ચેતો, જિંદગી થોડી બાકી છે. આ જાગ્યા અહીંયાથી સવાર આપણે જરૂર ને જરૂર પાછું વળી જવું. કોઈનો હરામનો એક રૂપિયો પણ લેવો નહીં, ખોટું કામ કરવું નહીં. સ્વામિનારાયણ ભગવાને તો એટલા માટે ક્યાં સુધી કીધું કે તીર્થમાં જઈએ તો ગાંઠનું ખાવું, તીર્થનું ખાવું પણ. મંદિરોમાં ક્યાંય જઈએ, તીર્થોમાં જઈએ, ઘણા ઘણા તો આ અંબાજી માતાની પદયાત્રા નીકળે, આપણે અંબાજી, આબુ અંબાજી, રસ્તામાં તો જમાડનારા તો ઘણા માણસો હોય, ઘણા ઘણાનેથી જમાડનારાનું જોઈને પદયાત્રા કરવાનું મન થાય. રસ્તામાં કેટલા બધા પીણા પીવડાવનારા ખવડાવનારા હોય, ઘરે કોઈ ભાવ પૂછતું ન હોય તો એ તમારે મોબાઈલ હોય ખિસ્સામાં, ડટિયું કાનમાં નાખી હોય, પિક્ચરના ગાણા સાંભળે જાય ને ઠઠ્ઠા મસ્કરી કરતા જાય, જ્યાં ખાવાનું આવે ત્યાં ખાતા જાય, અંબાજીને આમ પગે લાગીને વહી આવે. બને ત્યાં સુધી તીર્થમાં પણ કોઈનું ખાવું નહીં. તીર્થયાત્રા કરવી તો પોતાનું ગાંઠનું ખાઈને કરવી. સ્વામિનારાયણ ભગવાને એટલા માટે એ ઋણ ચડે છે માણસ ઉપર. અને સંસારીઓને તો મારે ખાસ કહેવું છે કે બને ત્યાં સુધી બીજાનો ઉપકાર પણ ન લેવો. આ ભારત દેશમાં નકરી ગવર્મેન્ટની સહાયથી જીવવાની લોકોને ટેવ પડી ગઈ ને, એમાં આ દેશ આગળ નથી આવતો. બને ત્યાં સુધી માણસને ખાવાનું કપડાનું થાય એટલું તો કોઈ પણ માણસ આ દુનિયામાં રળી શકે એવી ઈશ્વરે જોગવાઈ કરી છે. અહીંયા એક પણ પશુ પક્ષી ભૂખ્યું મરતું નથી, તો માણા ન મરે. પણ જો થોડીક મહેનત કરે તો, અને દારૂ પીવાનું બંધ કરે તો. ગવર્મેન્ટ નકરી સહાય દીધા કરે ને આવડા માળા જઈને હાંજે ઢીચ્યા કરે, દારૂ ન કરો. આમાં કેમ ઉપર આવે? હું તો ઘણી વાર મારી કથામાં કહું છું, ગવર્મેન્ટે કોઈ પણને સહાય કરવી હોય ને તો એક નિયમ કરી નાખવો જોઈએ. જે દારૂ ન પીતો હોય અને કોઈ પ્રકારનું વ્યસન ન કરતો હોય એને જ સહાય કરવાની. આ બિચારા જે ટેક્સ ભરે છે માણસો, ગવર્મેન્ટ કઈ ઘરના પૈસામાંથી સહાય કરતી નથી. જે લોકો બિચારા મહેનત કરીને પૈસો કમાઈને એમાંથી 30-35% ગવર્મેન્ટને ટેક્સ ભરે છે, એ રૂપિયામાંથી સહાય કરે છે, અને ઓલા લોકોને નકરા માવામાં, મસાલામાં, બીડીમાં, દારૂમાં પીવા અને વળી પાછી ગવર્મેન્ટની સહાય લેવી. એક ભાઈ આવ્યો હતો, મને કે સ્વામી મારો દીકરો ભણે છે ને સ્કૂલના પૈસા ફી ભરવાના નથી ને કંઈક સહાય કરો. તે મોઢું એનું ગંધાતું હતું. તે મેં કીધું તમે આ બીડી પીવો છો? મને કે હા બીડી તો પીવું છું, બિસ્ટોલ પીવું છું. એ કે તો મેં કીધું બીજું વ્યસનમાં બીજું કે મસાલા ખાવ છો? તો મેં કીધું આ બેવાનું બંધ કરી દો ને તો તમારે એમાંથી છોકરાની ફી ભરાઈ જાય. મને કે ઈ બંધ નહીં થાય. કે લ્યો, તમારે મસાલા બંધ નથી કરવા, બીડી બંધ નથી કરવી, અને છોકરાના ફીના પૈસા કોક પાસે માગવા જવા શરમ આવવી જોઈએ માણાને. પેલા હું મારી બેડ હેબિટ છે ને બંધ કરું. એમાંથી છોકરા ગુણાતીતાનંદ સ્વામી 200 વર્ષ પહેલા કહી ગયા કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કુસંગી માણા ફેલમાં જેટલા રૂપિયા વાપરે એમાં સત્સંગીનું ઘર હાલે ભાઈ. એટલે બને ત્યાં સુધી કોઈનું હરામનું લેવું નહીં, હરામનું ખાવું નહીં, એમાં મજા નહીં. તમને ક્લિપ બતાવું છો. જો આ છે ને મૂળ આ કોઈ કુંભારનું ઘર હશે, એમાં ગધેડું રહેતું હશે અને એની માટે એને ખાણ મૂકેલું ખાવા માટે. પણ આ કૂતરું માળું આવી અને ગધેડાના ભાગનું ખાણ કૂતરું મળ્યું ખાવા. કોકના ભાગનું કોક ખાઈ જાય એટલે હરામનું જ કહેવાય ને. એટલે આ કૂતરું મળ્યું ખાવા. એટલે ગધેડાએ 2 વાર વોર્નિંગ આપી કે ભાઈ તું મારા ભાગનું રહેવા દે. પણ એ કઈ કૂતરું એમ માને તો નહીં, એ માન્યું નહીં. એટલે પછી છેલ્લે ગધેડા ભાઈએ પોતાના શસ્ત્રનો પ્રયોગ કર્યો. એ ચૂકી ગયું. જોયું ને તમે?
એક બાજુથી પાટું ને બીજી બાજુ દિવાલ. જયારે પાકે ને ફળ કર્મનું પછી બે બાજુ જ દુઃખ આવે. આ અમુક અમુક આવે આપણી પાસે, સ્વામી આટલું બધું દુઃખ આવે, આનું કારણ શું? ઈ કારણ આવડું આપણા જ કરેલા કર્મ.